ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? ચાલો હવે આજે આપણે લેક્ચર 3 ધોરણ 9 વિષય વિજ્ઞાન હવે આપણે પાઠ 3 પરમાણુ અને અણુ વિશે ભણશું। तो હવે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં એટલે કે પહેલા અને બીજા લેક્ચરમાં મેં તમને 1 થી 20 તત્વોની માહિતી આપી, બરાબર। હવે આ 1 થી 20 તત્વોનું જે કોષ્ટક છે એ બરાબર તમે સમજી લેશો, બરાબર। ત્યાર પછી આપણે આગળ રાસાયણિક વિજ્ઞાનમાં બધું ભણી શકશું, એટલે કે તમને તો જ મજા આવશે। 1 થી 20 તત્વોનું કોષ્ટક આખું જે મેં લખાયું છે એ બરાબર સમજી વિચારી અને વાંચી લેવાનું, યાદ રાખવાનું છે। પાકી બુકના પહેલા પેજ ઉપર લખવાનું છે, બરાબર। તમારે પાકી બુકમાં એક વ્યવસ્થિત બુક બનાવવાની છે 200 પેજનો ચોપડો કે જેમાં અહીંથી હું કહું તમને એ તમે તમામ પ્રશ્ન તમારે પાકી બુકમાં લખતું જવાનું છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે 1 થી 20 તત્વોના પરમાણુઓ દર્શાવતો નમૂનો તમને દોરવાનું કહે। હવે હું એમ કહું કે ફોસ્ફરસ છે, ફોસ્ફરસ આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો, આવો પ્રશ્ન મેં પૂછ્યો હોય તો તમે તરત જવાબ આપી શકો કે 15, બરાબર। કારણ કે આપણે પહેલો અક્ષર લેવાનો ફ, બરાબર। તો આપણે એવું લખી શકીએ, યાદ રાખી શકીએ કે હા ઈ લી બે ગો કા ના ઓ ની, પછી સો મે એ સી ફો શકલો આપો કે ફો કેટલામાં આવ્યું 15 નંબર, તો એનો પરમાણુ ક્રમાંક છે 15। તો પરમાણુ ક્રમાંક 15 હોય એટલે એમાં હવે હું એમાં પૂછું કે ઇલેક્ટ્રોન કેટલા હોય એમાં, તો ઈ પણ 15 અને પ્રોટોન કેટલા હોય તો તે પણ 15, બરાબર। તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, સરખી હોય, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે, બરાબર। તો હવે આ તત્વનો પરમાણુ નમૂનો તમારે દોરવો હોય તો તમારે આ રીતે તમે દોરી શકો કે પહેલા આવશે પરમાણુ કેન્દ્ર, આ પરમાણુ કેન્દ્ર પછી આવશે એની બાહ્યતમ કક્ષા। તો હવે આની ઇલેક્ટ્રોન રચના તમને પૂછે કે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય, તો ઇલેક્ટ્રોન રચના આની 15 છે, તો 15 એની પાસે ઇલેક્ટ્રોન છે તો 2 8 અને 5 આ એની ઇલેક્ટ્રોન રચના થાય। તો હવે આને ટોટલ કેટલી કક્ષાની જરૂર પડી, 3। તો હવે આ પરમાણુ કેન્દ્ર હોય એની ફરતે આપણે કેટલી કક્ષા દોરવી પડે, 3, બરાબર। તો હવે આપણે અહીંયા લખી શકીએ કે આમાં 15 પ્રોટોન હોય, બરાબર, અને 15 ઇલેક્ટ્રોન હોય, પણ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય। ચાલો તો બીજી કક્ષામાં હવે એની છેલ્લી કક્ષામાં કેટલા હોય, 5 ઇલેક્ટ્રોન। તો અહીંયા 1 2 3 4 અને 5, તો આ થઈ ગયો ફોસ્ફરસનો પરમાણુ નમૂનો, બરાબર। તો હવે આ રીતના બધા તત્વોના એટલે કે 1 થી 20 તત્વોના પરમાણુય નમૂના તમારે બીજા પેજ ઉપર બાકી બુકમાં દોરવાના છે। હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, બેરિલિયમ, બરાબર, આ બધા। તો હવે આ બધા તત્વોના આવી રીતે તમને આવડી જશે, બરાબર। તો હવે હું તમને બીજું તત્વ આપું કે બીજું તત્વ તમને કહું કે લિથિયમ। તો લિથિયમ તત્વ છે તો આનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે 3, આનો પરમાણુ ક્રમાંક 3। ઇલેક્ટ્રોન રચના કેટલી થાય, તો કે ઇલેક્ટ્રોન રચના થશે 2 1, પરમાણુ ક્રમાંક 3 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 1 થાય, બરાબર। તો હવે એનો પરમાણુય નમૂનો દોરવા માટે આ પરમાણુ કેન્દ્ર છે, એના પછી કેટલી કક્ષાની જરૂર પડી, એને કેટલી કક્ષાની 1 અને 2। તો હવે આની અંદર 3 પ્રોટોન હોય અને એના સિવાય 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય। તો આ થઈ ગયો લિથિયમનો પરમાણુય નમૂનો, બરાબર। તો કોઈ પણ પ્રશ્ન 1 થી 20 માં પૂછે તો તમને આવડતો હોવો જોઈએ, ઈ કોષ્ટક બરોબર સમજીને પાકું કરી લેવાનું છે। હવે એના પછી
કે હવે 1 થી 20 તત્વો છે એમાં બધું તમને આવડતું જ હશે કે હવે કોષ્ટક પાકું કરી લીધા પછી તો આ રીતે પરમાણ્વીય નમૂનાવાળો બે પેજ એટલે કે એના પછીના પેજમાં બાકી બુકમાં તમારે આ રીતે લખવાનું છે પહેલા રફ પેજમાં એ આવડી જાય બરોબર પછી બાકી બુકમાં પેન્સિલ થી આ દોરી અને વ્યવસ્થિત લખતું જવાનું છે નીચે આનું નામ લખવાનું બાજુમાં એનો ક્રમાંક લખવાનો કે 15 ક્રમાંક ફોસ્ફરસ એનું નામ અને એની ઇલેક્ટ્રોન કાઉન્ટમાં લખવાની 2 8 5 8 બરાબર આટલું આવી રીતે લખતું જવાનું નીચે અને પછી 1 થી 20 તત્વોના બતાવવાના હવે હું વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછું કોઈ પણ તત્વોની સંયોજકતા પૂછું હવે હું તમને એમ પૂછું કે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી મેગ્નેશિયમની શું પૂછી મેં સંયોજકતા મેગ્નેશિયમની સંયોજકતા પૂછી બરાબર Mg એટલે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમની સંયોજકતા પૂછી હોય તો સૌપ્રથમ તમારે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક યાદ કરવો પડે તો તમે વળી પાછું સૂત્ર બોલશો હાઈલી બેગોકાના ઓફરની 100 મે એટલે 12 નંબર આવ્યો તો હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થયો તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થાય 12 તો 12 એનો પરમાણુ ક્રમાંક થાય તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય તો કે એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 2 થાય મેં શું પૂછ્યું છે સંયોજકતા બરાબર તો હવે ઇલેક્ટ્રોન રચના 2 8 2 થાય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 2 આવ્યા એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો ગુમાવે એટલે એની સંયોજકતા થશે +2 તો આ રીતે તમને જો કોષ્ટક આવડતું હોય તો તમે ગમે એ પ્રશ્નનો જવાબ આપી શકશો કે મેગ્નેશિયમની સંયોજકતા +2 થાય એવી જ રીતે હું તમને પોટેશિયમની સંયોજકતા પૂછું કે પોટેશિયમની સંજ્ઞા શું તો કે K બરાબર તો હવે પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 19 બરાબર તમે ઓલા સૂત્રનો ઉપયોગ કરી અને પોટેશિયમનો પરમાણુ ક્રમાંક નક્કી કરી શકો હવે એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે હવે એની ઇલેક્ટ્રોન રચના પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે પરમાણુ ક્રમાંક 19 હોય પોટેશિયમનો તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 1 બરાબર તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 1 તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવ્યા એટલે એની પોટેશિયમની સંયોજકતા થશે +1 બરાબર ચાલો તો આ રીતે તમે એનો જવાબ આપી શકો હવે હું ડાયરેક્ટ તમે એની પૂછી શકું કે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી નાઇટ્રોજન છે એની સંયોજકતા અથવા તો હું બીજો પ્રશ્ન એવો પૂછું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 7 એની ઇલેક્ટ્રોન રચના કેટલી તો કે 2 5 સંયોજકતા તો કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા થશે -3 બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય એનો જવાબ તમને આવડતો હોવો જોઈએ બરાબર ચાલો હવે એના પછી આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ હવે પરમાણુ અને અણુ આ પાઠમાં ભણતા પહેલા આપણે ભણીએ તત્વ કેને કહેવાય તો કે સૌપ્રથમ તત્વ શબ્દની માહિતી આપનાર વૈજ્ઞાનિક લેવોઝિયર નામના વૈજ્ઞાનિક હતા કોણ હતા લેવોઝિયર હવે તત્વ કેને કહેવાય કે માની લ્યો કે હું આનું નામ છે ચોક આનું નામ આપણે કે એલ્યુમિનિયમ અથવા તો આ બોર્ડ છે આ બોર્ડની આ પટ્ટી છે એ એલ્યુમિનિયમની છે એની છે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ એક પ્રકારનો તત્વ થયો બરાબર તો હવે એલ્યુમિનિયમ તત્વની વ્યાખ્યા શું થઈ એટલે એલ્યુમિનિયમ તત્વની નહીં પણ ખાલી તત્વની વ્યાખ્યા શું થઈ એવી રીતે લોખંડ હોઈ શકે સોનું હોય ચાંદી હોય પ્લેટિનિયમ ધાતુ હોય કોઈ પણ હોઈ શકે તો તત્વની વ્યાખ્યામાં આપણે એવું કહી શકીએ કે એક જ પ્રકારના
પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. એક જ પ્રકારના પરમાણુઓના સમૂહને શું કહેવાય? તત્વ. બરાબર. હવે પરમાણુ એટલે શું? તો કે પરમાણુ એટલે આપણે કહી શકીએ કે માની લ્યો કે આ ચોક છે એના બે ભાગ કરી, બરાબર. હવે આ ફરી પાછા એના બે ભાગ કરતી એક સમય એવો આવશે કે જેના ભાગ પડી શકશે નહીં. તો એ જે છેલ્લે જે ભાગ પડી ન શકે એવો કણ વધે એને પરમાણુ કહેવાય, એટલે અવિભાજ્ય કણ. તો હવે ચોક છે તો એનો પરમાણુ કોણ? તો કે જો આ બધાય ચોકના શું છે? પરમાણુ. આ આખા બધા પરમાણુનો સમૂહ ભેગો કરી એટલે પાછો શું બન્યો? ચોક. બરાબર. તો ચોકના આ પરમાણુઓના સમૂહને શું કહેવાય? તત્વ. બરાબર. આ ચોક તો પદાર્થ છે કે વસ્તુનું નામ છે, પણ આપણે કેની વ્યાખ્યા ભણી છે? તત્વની. એવી જ રીતે એલ્યુમિનિયમનો ભૂકો અથવા તો લોખંડના પરમાણુ એટલે કે નાના નાના કણો ભેગા થઈ અને મોટું લોખંડ અથવા એલ્યુમિનિયમ, સોનું, ચાંદી કોઈ પણ તત્વ બને. તો એક જ પ્રકારના પરમાણુઓના સમૂહને તત્વ કહેવામાં આવે છે. એક જ પ્રકારના હોય બધા, જુદા જુદા એમાં ન હોય. બરાબર. ચાલો હવે એના પછી હવે આ ખાલી થઈ તત્વની વાત. પરમાણુ કેને કહેવાય? તો કે પરમાણુ એટલે તો કે અતિમાં અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ એટલે એને કહેવાય પરમાણુ. હવે એના પછી તત્વ પછી આવશે સંયોજન. સંયોજન કેને કહેવાય? તો કે બે કે તેથી વધારે પ્રકારના પરમાણુ અથવા તો અણુઓ એકબીજા સાથે સંયોજાઈને તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બનાવે તેને સંયોજન કહેવામાં આવે છે. તો હવે આપણે લખશું કે બે કે તેથી વધારે પ્રકારના પરમાણુ કે અણુઓ એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને અથવા તો સંયોજન એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને અથવા તો સંયોજન બરાબર તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બનાવે તેને સંયોજન કહે છે. બરાબર. કે બે કે તેથી વધારે પ્રકારના, જો વિદ્યાર્થી મિત્રો, બે કે તેથી વધારે પ્રકારના હોય. બરાબર. આમાં શું હતું? એક જ પ્રકાર. આમાં બે કે તેથી વધારે પ્રકારના પરમાણુ હોય તોય ભલે, અણુ હોય તોય ભલે, અથવા તો અહીંયા આપણે તત્વ હોય તોય ભલે, ગમે તે હોય. બરાબર. એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને અથવા તો સંયોજાઈને અથવા તો પ્રક્રિયા કરીને તદ્દન સાવ જુદા નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બને તેને સંયોજન કહેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ આપણે કોણ કહી શકીએ? તો કે H2O એટલે કે પાણી. તો હવે જો હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થયા, બરાબર, તો પહેલા આપણે અહીંયા એમ લખી શકીએ ઉદાહરણ તરીકે કે અહીંયા હાઇડ્રોજન છે અને ઈ ઓક્સિજન સાથે જોડાય અને અહીંયા પાણી બનાવે H2O. બરાબર. પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે અહીંયા બે મૂકી દઈએ. તો આ H2O જે બનાવ્યું ઈ તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ થયો, એને સંયોજન કહેવાય. કેવી રીતે? તો કે હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો ઈ દહનશીલ વાયુ છે. કેવો છે? દહનશીલ. બરાબર. દહનશીલ વાયુ છે અને ઈ ધડાકા સાથે સળગે છે. તેની સાથે ધડાકા સાથે સળગે છે.
બરાબર. હવે દહનશીલ વાયુ અને ધડાકા સાથે સળગે. જ્યારે ઓક્સિજન વાયુ છે ઈ કેવો વાયુ છે તો કે દહન પોષક વાયુ છે. કેવો છે? દહન પોષક. દહન પોષક એટલે કોઈ પણ પદાર્થને સળગવામાં મદદ કરે. ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થ સળગી શકતો નથી. બરાબર. એટલે એને દહન પોષક વાયુ કહેવાય. અને ઓક્સિજન છે ઈ કોઈ પણ પદાર્થને સળગવામાં શું કરે? મદદ કરે. પદાર્થને સળગવામાં મદદ કરે છે. બરાબર. હવે જ્યારે પાણી શું છે તો કે પાણી એક પ્રકારનું પ્રવાહી છે. શું છે? પ્રવાહી. જ્યારે આ બે કેવા હતા? વાયુ. તો વાયુ, આ બે વાયુ ભેગા થાય અને તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બનાવ્યો ને પ્રવાહી. બરાબર. હવે એના સિવાયની બીજી વાત કે પાણી છે ઈ તો દહન સામક છે. કેવું છે? દહન સામક. એટલે કે અગ્નિને ઓલવવાનું કામ કરે છે. તો ત્યાં ને તદ્દન જુદા કે આ દહનશીલ એટલે ધડાકા સાથે સળગતો તો, આ દહન પોષક એટલે કોઈ પણ પદાર્થને સળગવામાં મદદ કરતો તો, અને આ તો દહન સામક છે, કોઈ પણ પદાર્થને ઠારે. બરાબર. તો આ બંનેથી તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બન્યો. એટલે આને કહેવાય સંયોજન. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સંયોજનનું એકમાત્ર ઉદાહરણ છે. એવી જ રીતે સંયોજનનું બીજું ઉદાહરણ કહેવાય આપણે NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ જેનું રાસાયણિક નામ છે. તો હવે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરીન આ બે ભેગા થાય અને તદ્દન નવા ગુણધર્મો વાળો પદાર્થ બનાવ્યો સોડિયમ ક્લોરાઇડ મીઠું. બરાબર. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહીએ કે Na એટલે કે સોડિયમ. તો સોડિયમ ધાતુ વિશે તમે કદાચ જાણી ગયા હશો અને જાણતા હશો. તો સોડિયમ ધાતુ છે તેને કેરોસીનમાં રાખવામાં આવે. અને જો કેરોસીનમાં સોડિયમ ધાતુને કેરોસીનમાંથી બહાર કાઢવામાં આવે તો સોડિયમ ધાતુ હવામાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરી અને ઓટોમેટિક સળગવા માંડે છે. બરાબર. એટલે અતિ સક્રિય ધાતુ છે. બરાબર. ઝડપથી પ્રક્રિયા કરી અને સળગી જાય છે. હવે આ સોડિયમની વાત. તો હવે આવશે ક્લોરીન. તો ક્લોરીન જે છે તો ક્લોરીનનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ક્યાં થાય તો કે ક્લોરીનનો ઉપયોગ થાય છે પાણીને જંતુરહિત કરવા માટે. આપણે નગરપાલિકામાંથી જે પાણી આવતું હોય તેને જંતુરહિત કરવા માટે ક્લોરીનની ટીકડીઓ અંદર નાખવામાં આવે. ક્લોરીન અથવા તો ક્લોરીનેશન કરવામાં આવે. બરાબર. ક્લોરીન વાયુ પસાર કરવો એને ક્લોરીનેશન કહેવાય. તો હવે આ બેના ગુણધર્મો મેં તમને કીધા. આ બે ભેગા થાય અને શું બનાવે? NaCl એટલે કે મીઠું. હવે મીઠાનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ક્યાં થાય છે તો કે ખાવામાં. બરાબર. તો હવે આપણે એવું ન કરી શકીએ થોડુંક સોડિયમ ખાઈ લઈને થોડોક ક્લોરીન વાયુ લઈ લે એટલે મીઠાનો સ્વાદ આવે તો કે ના. બરાબર. જરૂરી તાપમાને અને જરૂરી વાતાવરણ દબાણે જરૂરી ઉદ્દીપકની હાજરીમાં આ રાસાયણિક રીતે જોડાય પછી જ મીઠું બને. એટલે આ બે કરતા તદ્દન નવા જ ગુણધર્મો વાળો પદાર્થ કોણ બન્યો? મીઠું. બરાબર. એટલે કે NaCl. તો હવે એવા ઘણા બધા ઉદાહરણો છે. એટલે પાણી, મીઠું આ એના ઉદાહરણ છે. પછી બીજા ઘણા બધા. હવે તત્વના ઉદાહરણ આપણે કહી શકીએ તો કે તત્વના તો આપણે આયની, બેગોકાના, ઓફની, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ વગેરે વગેરે. બરાબર. આના પણ ઘણા બધા ઉદાહરણ છે. હવે આ તમારે એક બુકમાં લખી લેવાનું છે. હવે એના પછી આગળ હવે આની નીચે વિદ્યાર્થી આટલું લખ્યા પછી તમારે એની નીચે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો સંયોજનના ગુણધર્મો. સંયોજનના ગુણધર્મો. હવે સંયોજનના ગુણધર્મો લખવા માટે પહેલા આપણે પહેલો એનો ગુણધર્મ એવો લખી શકીએ કે સંયોજનની ખાસિયત શું? તો કે સંયોજનની વ્યાખ્યામાં જે આપણે એવું કીધું કે તદ્દન નવા જ ગુણધર્મ વાળો પદાર્થ બનાવે છે. તો જે સંયોજન બને તે એટલે કે સંયોજનમાં રહેલા ઘટક તત્વો એટલે આ બે સંયોજન એટલે પાણી. સંયોજનમાં રહેલા ઘટક તત્વો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવે છે. આ એનો ગુણધર્મ થયો. બરાબર. તો હવે આપણે લખી શકીએ કે સંયોજનમાં રહેલા ઘટક તત્વો તેના
મૂળ ગુણધર્મો ગુમાવે છે। આ વિદ્યાર્થી મિત્રો એનો એક ગુણધર્મ છે। હવે કોઈ પણમાં સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ લઈ શકો, તમે બીજા ગમે એ ઉદાહરણ આપણે લઈ શકીએ। માની લ્યો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, આ પણ સંયોજન કહેવાય, બરાબર। હવે બીજું ઉદાહરણ એ છે, બીજો ગુણધર્મ કે સંયોજનમાં ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય। હવે વિદ્યાર્થી મિત્રો તમે ભારતથી અમેરિકા જાઓ તો પણ પાણીનું અણુસૂત્ર H2O જ થાય, બરાબર। હવે આમાં જે મેં બગડો લખ્યો એ તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે લખેલો છે, તો પાણીનું અણુસૂત્ર H2O છે, 2H2O એવું બોલવાનું નથી। અહીંયા તો હું 2 ની જગ્યાએ 4 પણ મૂકી શકું, બરાબર। અહીંયા 4 મૂકું તો અહીંયા પણ 4 થાય, અહીંયા 2 થાય, એટલે બધું ડબલ થઈ જાય, બરાબર। તો હવે ગમે તે જગ્યાએ જાવ તો પાણીનું અણુસૂત્ર તો સૂર્ય H2O, મીઠાનું સૂર્ય NaCl જ રહે, બરાબર। તો હવે હું એવો ગુણધર્મ કહી શકું કે સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય, એટલે કે પાણીનું અણુસૂત્ર H2O થાય તો હાઇડ્રોજનના પરમાણુ 2 હોય અને ઓક્સિજનનો પરમાણુ 1 હોય। આનો 2 પરમાણુ હોય, આના 1 હોય, તો આ પ્રમાણ નિશ્ચિત થયું કહેવાય ને। અમેરિકા જાવ તો હાઇડ્રોજન 2 હોય અને ઓક્સિજન 1 હોય ત્યારે જ H2O બને, બરાબર। NaCl હોય તો સોડિયમ ને ક્લોરીન બે કેટલા હોય? 1, બરાબર। અહીંયા અમેરિકા જાય તો મીઠાનું અણુસૂત્ર NaCl2 થાતું નથી, અથવા તો Na2Cl થાતું નથી, ખાલી સૂર્ય NaCl જ રહે। એટલે આપણે એવું કહી શકીએ કે સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે, બરાબર। ચાલો આ એના ગુણધર્મો થયા, એના સંયોજનના। તો સંયોજનની વ્યાખ્યા લખવાનો, આ ઉદાહરણ, પછી આ સમજ માટે પ્રક્રિયા લખી તો પ્રક્રિયા, પછી આ એના ગુણધર્મો। હવે એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો મિશ્રણ, બરાબર, ત્રીજી વ્યાખ્યા। હવે મિશ્રણની વ્યાખ્યા શું થાય? તો કે મિશ્રણની વ્યાખ્યામાં આપણે એવું કહી શકીએ કે બે કે તેથી વધારે પ્રકારના પદાર્થો ગમે તેટલા પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ જે પદાર્થ બનાવે તેને મિશ્રણ કહેવામાં આવે છે। તો હવે આપણે અહીંયા એની વ્યાખ્યા લખી શકીએ કે બે કે તેથી વધારે પ્રકારના પદાર્થો ગમે તેટલા પ્રમાણમાં એકબીજા સાથે અથવા તો એકબીજામાં ભળીને જે પદાર્થ બનાવે તેને મિશ્રણ કહે છે। શું વ્યાખ્યા થઈ કે બે કે તેથી વધારે, 2 હોય, 4 હોય, 8 હોય, 10 હોય, 15 હોય, ગમે તેટલા હોય, બે તો હોવા જ જોઈએ। બે કે તેથી વધારે પ્રકારના પદાર્થો, ઓમાં શું હતું? પરમાણુ, અણુ અથવા તો તત્વ, આમાં પદાર્થો હોય, બરાબર। પછી ગમે તે હોઈ શકે, હમણાં હું એનું ઉદાહરણ તમને સમજાવું કે બે કે તેથી વધારે પ્રકારના પદાર્થો ગમે તેટલા પ્રમાણમાં, હવે આનું પ્રમાણ નિશ્ચિત ન હોય, ઓમાં પ્રમાણ શું હતું? નિશ્ચિત, એકબીજામાં ભળીને એટલે કે જોડાઈને, હવે આમાં રાસાયણિક પ્રક્રિયા ન થાય મિશ્રણમાં વિદ્યાર્થી મિત્રો, હવે એમાં જોડાણ, બરાબર, એટલે કે ભળ્યા હોય એકબીજામાં, અને જે પદાર્થ બનાવે એને મિશ્રણ કહેવામાં આવે છે। તો મિશ્રણના ઉદાહરણ હું તમને કહું તો મિશ્રણનું ઉદાહરણ છે, માની લો કે હવા, તો હવા છે એ ઉદાહરણ છે મિશ્રણ। શું કામ મિશ્રણનું ઉદાહરણ છે? તો કે આપણે કે જંગલમાં જાય ત્યારે હવા જુદા પ્રકારની હોય, એટલે કે હવા ઠંડી હોય, જંગલમાં વૃક્ષો વધુ હોય એટલે ઓક્સિજન વાયુનું પ્રમાણ અહીંયા વધારે હોય, પ્રદૂષણ ઓછું હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અહીંયા ઓછું હોય, ધૂળ ઓછી ઉડતી હોય। જ્યારે આપણે મોરબીમાં સામાકાંઠે જાય ત્યારે સિરામિકના કારખાનામાં, ઉદ્યોગમાં
ઉડતો ધુમાડો એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ હોય, વધારે પ્રમાણમાં ધૂળ ઉડે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, તો સામા કાંઠે હવાનું પ્રમાણ નિશ્ચિત નથી, એટલે હવા અલગ છે, જંગલમાં હવા અલગ છે, બરાબર. આવી રીતે પછી ગામડામાં જવું તો શહેર કરતા ગામડાની હવા શુદ્ધ હોય છે, તો અહીંયા પણ હવામાં ઘટક તત્વોનું પ્રમાણ કેવું હોય? અલગ અલગ, બરાબર. એટલે હવા એક પ્રકારનું શું કહેવાય? મિશ્રણ. પછી હવા પછી આવશે વિદ્યાર્થી મિત્રો જમીન. શું આવશે? જમીન એટલે માટી. તો હવે આપણે મોરબીની જમીન જોવો તમે, તો આ જમીનમાં માની લ્યો કે રેતી અથવા તો નાના નાના કાંકરાનું પ્રમાણ વધારે હોય, બરાબર. અને તમે ખેતરમાં જાઓ તો ખેતરમાં માટીનું પ્રમાણ વધારે હોય, નાની રેતીનું પ્રમાણ વધારે હોય, કાપાળ જમીનમાં રેતી વધારે હોય, કાપવાળી જમીનમાં કાપ વધારે હોય, બરાબર. તો જમીન પણ બધી જગ્યાએ જુદી જુદી હોય. પર્વત ઉપર પથ્થર વધારે હોય, બરાબર. તો એનું પ્રમાણ પણ નિશ્ચિત હોતું નથી. પછી બીજું ઉદાહરણ મિત્રો છે લીંબુ શરબત, જે આપણે બધાની ઘરે બનાવવામાં આવે છે. તો લીંબુ શરબત છે એ પણ મિશ્રણ છે, એમાં પણ ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત ન હોય. માની લો કે લીંબુ શરબતમાં લીંબુ હોય, બરાબર, પાણી હોય, મીઠું હોય, ખાંડ હોય, આ લીંબુ શરબતમાં હોય. તો લીંબુ શરબત બનાવવા માટે કોઈ એવી પદ્ધતિ નથી આવતી કે 2 ગ્લાસ પાણી લેવાનું, એમાં 1 લીંબુ નાખવાનું, 1 ચમચી મીઠું ને 1 ચમચી ખાંડ, બરાબર. પણ લીંબુ શરબત બનાવવા માટે આપણી ઘરે કેટલા મહેમાન આવ્યા છે એના પ્રમાણે બનાવવું પડે છે, એના પ્રમાણમાં વસ્તુ નાખવી પડે. એનું પ્રમાણ ફિક્સ હોતું નથી, બરાબર. તો હવે લીંબુ, પાણી, મીઠું અને ખાંડનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. બધાયનો ટેસ્ટ અલગ અલગ પ્રકારનો હોય. તો આ ત્રણે ત્રણ થયા કેના ઉદાહરણ? મિશ્રણના, બરાબર. હવે આના સિવાયના કેટલા ઉદાહરણ બીજા પણ છે. હવે એના પછી હવે આવશે મિશ્રણના ગુણધર્મો. મિશ્રણના ગુણધર્મો. તો મિશ્રણના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ સંયોજન કરતા તદ્દન જુદા. સંયોજનમાં ગુણધર્મ હતો કે સંયોજનમાં રહેલા ઘટક તત્વો તેના મૂળ ગુણધર્મો ગુમાવે છે. આમાં શું આવશે? જાળવી રાખે છે. તો આપણે લખવાનું કે મિશ્રણમાં રહેલા ઘટક તત્વો તેના એટલે કે પોતાના, બરાબર, મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. મૂળ ગુણધર્મો જાળવી રાખે છે, બરાબર. ઓમાં ગુમાવી દે, આમાં શું કરે? જાળવી રાખે. લીંબુ શરબત તમે પીતા હોય તો લીંબુનો ટેસ્ટ આવે, મીઠું એટલે ખારાપણાનો ટેસ્ટ આવે, ખાંડ એટલે થોડું ગળ્યું પણ લાગે, બરાબર. ચાલો હવે સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત. તો મેં કીધું મિશ્રણમાં ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. તો હવે આપણે એમાં લખશું કે મિશ્રણમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. બરાબર. તો ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત ન હોય. જમીન, હવા, લીંબુ શરબત એના ઉદાહરણ છે, બરાબર. તો આ લખી અને એના ગુણધર્મો નીચે લખવાના છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં આ ત્રીજા પેજ ઉપર તો લેસન તમારે બરોબર લખતું જવાનું અને રોજ પાકું કરતું જવાનું છે. એના સિવાયનું વધારાનું કઈ લેસન હશે તો એ હું તમને કહેતો જઈશ. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કઈ ન સમજાણું હોય તો તમે મને આ મોબાઈલ નંબર ઉપર WhatsApp કરી શકો છો. 9875233515 આમાં WhatsApp કરી અને મને તમે જણાવી શકો છો અથવા તો ફોન કરી શકો છો. થેન્ક યુ.